सौंदर्याणं नमो वज्रायणं नमो लोहे सवसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा करते हैं। समयसार अर्थात 7 तत्व 9 पदार्थ, उसमें छुपा हुआ आत्मा का ज्ञायक स्वभाव, जो ज्ञायक स्वभाव अनादि अनंत यानी त्रिकाल है, तीनों काल प्रति समय विद्यमान है, अखंड एक है, अभेद है, अनंत गुणात्मक है, अनंत धर्मात्मक है, अनंत शक्ति का पिंड है, शुद्धने का विषय है, द्रव्यार्थिकने का विषय है, परम शुद्ध निश्चयने का विषय है, दृष्टि का विषय है, जिसके आश्रय से धर्म की शुरुआत यानी सम्यक दर्शन प्रकटता है और जिसके आश्रय से मोक्ष मार्ग और उसका फल मोक्ष की प्राप्ति होती है। ऐसा 7 तत्व में छुपा हुआ शुद्धात्मा, उसको आचार्य भगवान ने समयसार कहा। ऐसा स्वरूप दिखाने के लिए आचार्य भगवान ने 9 अधिकार की रचना की है। 9 अधिकार में तीसरा अधिकार पुण्य पाप अधिकार। पुण्य पाप पर समय प्रवृत्ति है। पुण्य पाप बंधरूप परिणाम है। पुण्य पाप अशुद्ध परिणाम है। पुण्य पाप का फल 4 गति है। पुण्य पाप का फल
5 प्रकार के परावर्तन हैं। पुण्य पाप का फल दुखरूप है। पुण्य पाप तत्व यही तत्व है, यानी छोड़ने जैसा है। पुण्य पाप उत्पन्न होने से आत्मा का त्रिकाल शुद्ध स्वभाव तिरोभूत हो जाता है। ये पुण्य पाप दोनों छोड़ने जैसा है। तो ये पुण्य पाप अधिकार, उसका श्लोक 100। आचार्य भगवान अब 100 श्लोक से टीकाकार आचार्य ने 100 नंबर का श्लोक लिखा है। टीकाकार आचार्य अमृतचंद्र आचार्य है। फिर से गुजराती में, आ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। આચાર્ય ભગવંતે માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસાર શું છે? તો કે 7 તત્વ, પુણ્ય પાપ હો, આશ્રવ હો, સંવર, નિજરા, બંધ અને મોક્ષ, એ તત્વોમાં છુપાયેલો આત્માનો ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ સ્વભાવ છે। આ જે શુદ્ધ સ્વભાવ છે એને આચાર્ય ભગવંત જ્ઞાયક કહે છે। જ્ઞાયક અનંત ગુણાત્મક છે, અનંત ધર્માત્મક છે, અનંત શક્તિનો પિંડ છે, અખંડ એક છે, પરિપૂર્ણપણે શુદ્ધ છે, અરૂપી છે, શુદ્ધ નહીંનો વિષય છે, દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે। એ ત્રિકાળ શુદ્ધાત્મા જ્ઞાયક એનો આશ્રય લેતા ધર્મની શરૂઆત કહેતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે। એ ત્રિકાળ શુદ્ધાત્માના આશ્રયમાં સ્થિરતા કરતા શુદ્ધિની વૃદ્ધિરૂપ મોક્ષ માર્ગ પ્રગટે છે। અને સાદી અનંતકાળ સ્થિરતા કરવાથી, સાદી અનંતકાળ પરિપૂર્ણ શુદ્ધતા એટલે કે સાદી અનંતકાળ માટે મોક્ષની પ્રગટતા થાય છે। એવા ત્રિકાળ શુદ્ધાત્માનું સ્વરૂપ આ શાસ્ત્રમાં દર્શાવવું છે। એમાં ત્રીજો અધિકાર, પુણ્ય પાપ અધિકાર, આજથી શરૂ થાય છે। પુણ્ય પાપ છે એ જીવના અશુદ્ધ પરિણામ છે। પુણ્ય પાપ છે બંને બંધરૂપ છે।
પુણ્ય પાપની ઉત્પત્તિ સ્વભાવથી ચ્યુત થવાથી ઉત્પન્ન થાય છે. પુણ્ય પાપ એવો ભેદ અજ્ઞાની પાડે છે. પુણ્ય પાપ બંને ભાવ કર્મ છે. બંને અશુદ્ધ પરિણામ છે. બંને સ્વભાવથી ચ્યુત થવાથી ઉત્પન્ન થયા છે. બંને પરના લક્ષ્ય ઉત્પન્ન થયા છે. બંનેનું ફળ 4 ગતિ છે. બંનેનું ફળ 5 પરાવર્તન છે. બંનેનું ફળ દુઃખરૂપ છે. આ બંને હેય તત્વ છે, એટલે છોડવા જેવા છે, ત્યાગવા જેવા છે. એ પુણ્ય પાપનું સ્વરૂપ એવું છે કે પુણ્ય પાપ બંને જ્ઞાયક સ્વભાવને તિરોભૂત કરે છે. પુણ્ય પાપથી જ્ઞાયક સ્વરૂપ તિરોભૂત થતા અજ્ઞાની જીવને જ્ઞાયક વિદ્યમાન હોવા છતાં દ્રષ્ટિમાં આવતો નથી કે ઉપયોગ દ્વારા ગ્રહણ થતો નથી. એ પુણ્ય પાપના પરિણામ એ પરસમય પરિણામ છે. કારણ કે એ પરના લક્ષ્ય ઉત્પન્ન થયા છે. એ પરસમય પરિણામ એનું લક્ષ્ય છોડી જો જ્ઞાયક સ્વભાવ સન્મુખ થાય તો જીવને પુણ્ય પાપનો ત્યાગ થઈને વિતરાગતાની પ્રગટતા થતા મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પાપ બંને બંધનું કારણ. પુણ્ય પાપ ભાવ પુણ્ય ભાવ પાપ જીવના પરિણામ છે. એનું નિમિત્ત પામીને બંધાતા કર્મ પુણ્ય કર્મ અને પાપ કર્મ છે. હવે એ બધી વાત સમજાવવા માટે આચાર્ય ભગવાન ટીકાકાર આચાર્ય શ્લોક 100થી શરૂ કરે છે. હવે કહે છે, પુણ્ય પાપ બને કરમ બંધરૂપ દૂર માની શુદ્ધાત્મા જેણે લયો નમો ચરણ હિત જાણી. આ પુણ્ય પાપ બંને ભાવ કર્મ છે, ભાવ બંધ છે. એ ખરેખર નષ્ટ કરવા જેવા છે. પણ પુણ્ય પાપ ત્યાગવા જેવા છે, છોડવા જેવા છે, બંધરૂપ છે. એવું યથાર્થ જ્ઞાન કોને છે? તો કે જેણે પોતાના શુદ્ધાત્માને જાણ્યો છે, જેને શુદ્ધાત્માને ગ્રહણ કર્યો છે, જેણે શુદ્ધાત્માને પ્રાપ્ત કર્યો છે, જેની પર્યાય ઉત્પન્ન થતાની સાથે શુદ્ધાત્માને નમન કરે છે, જેની પર્યાય ઉત્પન્ન થતાં શુદ્ધાત્માના ચરણને ચૂમે છે, જેને ત્રિકાળ શુદ્ધાત્મા હિતકારી લાગે છે, એ જીવને પુણ્ય પાપ બંને ભાવ કર્મ છે, બંધરૂપ છે, એવું યથાર્થ જ્ઞાન થાય છે. क्या कहा?
यहाँ पुण्य पाप दोनों जीव का परिणाम भाव कर्म भावबंध भावबंध ये जो दोनों कर्म हैं, जो दोनों कर्म हैं, वो दोनों कर्म All participants are muted and they can unmute themselves. दोनों कर्म पुण्य कर्म हो कि पाप कर्म हो, दोनों का फल क्या? तो कि दोनों का फल तो संसार है, दुख है, लेकिन दोनों समान है, बंध का कारण है, उसका फल दुखदायक है, ऐसा कौन जानता है? तो कि जिसने शुद्धात्मा को प्राप्त किया है, जिसकी दृष्टि शुद्धात्मा पर है, जिसके उपयोग ने शुद्धात्मा को ग्रहण किया है, जिसको सम्यक ज्ञान प्रकट हुआ है, वो जानता है कि पुण्य पाप दोनों समान है। अज्ञानी को पुण्य पाप समान नहीं लगता, पुण्य का फल मिले वो अज्ञानी को अच्छा लगता है, पाप का फल बुरा लगता है। अज्ञानी को पुण्य करने जैसा लगता है, पाप छोड़ने जैसा लगता है, क्योंकि अज्ञानी ने कभी तीसरा भाव वितराग भाव आत्मा में से उत्पन्न हो सकता है, ऐसा कभी श्रद्धा और ज्ञान किया नहीं। ऐसी बात कभी अज्ञानी ने सुनी नहीं, और सुनी तो लक्ष्य में ली नहीं। पुण्य पाप दोनों यही किसको लगता है, छोड़ने जैसा किसको लगता है? तो कि जिसने शुद्धात्मा की प्राप्ति की, जिसकी दृष्टि ने शुद्धात्मा को ग्रहण किया, जिसके उपयोग ने शुद्धात्मा को ग्रहण किया, जिसकी दृष्टि और उपयोग ने पुण्य पाप और शुद्धात्मा के बीच में भिन्न रूप श्रद्धा और ज्ञान किया, ऐसे जीव को पुण्य पाप समान लगता है। और शुद्धात्मा जिसकी पर्याय उत्पन्न होने के साथ शुद्धात्मा को वंदन करती है, वंदन करती है, उसका अर्थ शुद्धात्मा का जो स्वरूप परिपूर्ण शुद्ध है, उसकी जिसको रुचि हुई, उसकी दृष्टि और उपयोग उत्पन्न होने के साथ रुचि के कारण दृष्टि और उपयोग दोनों स्वभाव सन्मुख हो जाना, उसको कहते हैं वर्तमान पर्याय ने शुद्धात्मा को नमन किया, वंदन किया, चरण स्पर्श किया। હવે આગળ પ્રથમ ટીકાકાર કહે છે કે ટીકાકાર પણ સમર્થ આચાર્ય છે,
અમૃતચંદ્ર આચાર્ય દેવ. નામ જેવા જેનામાં ગુણ છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા, પ્રચુર સ્વસંવેદન કરતા, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખના ઘૂંટ પીનારા, એવા અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકાની રચના કરી છે અને જરૂર પડી ત્યાં નવા શ્લોકો રચીને અમૃતચંદ્રાચાર્ય દેવે કુંદકુંદાચાર્ય દેવના ભાવોને વિશેષ ખોલવાનો પ્રયત્ન શ્લોક દ્વારા અને ટીકા દ્વારા કર્યો છે. તો કે છે, પ્રથમ ટીકાકાર કહે છે કે હવે એક જ કર્મ અજ્ઞાની કહે છે કે બે કર્મ છે, પુણ્ય અને પાપ, બે ભાવ કર્મ છે. જ્ઞાની કહે છે કે પુણ્ય પાપ એવો ભેદ જ નથી, એ કર્મ તો એક જ છે. પુણ્ય પાપ બંને ભાવ કર્મ એ છે તો અશુદ્ધતા. બંને પરિણામ ઉત્પન્ન થયા છે પરના લક્ષે, બંને પરિણામ ઉત્પન્ન થયા છે સ્વભાવથી ચ્યુત થવાથી. બંને ઉત્પન્ન થયા છે કર્મના ઉદયમાં જોડાવાથી. તો અહીંયા બે પણ ક્યાં છે? જાતિ તો એક છે, અશુદ્ધતા. પુણ્ય પાપ બેમાંથી કોઈ વિતરાગતા નથી, બંને છે ભાવ કર્મ, ને ભાવ કર્મનું ફળ તો દુઃખ છે, બંને દુઃખ દેનારા છે. તો કે છે, ટીકાકાર કહે છે કે હવે એક જ કર્મ વ્યક્તિએ વેશ બે લીધા, જીવ એનો એ, જે જીવ ભાવ કર્મ રૂપે પરિણમ્યો, જે જીવ પુણ્ય કર્મ રૂપે પરિણમ્યો, એ જીવ પાપ કર્મ રૂપે પરિણમ્યો. અને બંને પરિણામ છે તો અશુદ્ધ, બંનેનું ફળ તો છે દુઃખ. તો કે કર્મ બે, શું કે છે, કર્મ બે પાત્ર રૂપ થઈને છે તો એક, પણ એને વેશ બે લીધા. નાટકમાં જે રાજા હતો એ જ ભિખારી થઈને આવ્યો. આ રાજા છે એ જ ભિખારી છે, ને ભિખારી છે એ જ રાજા છે. એવું જે એનું મૂળ સ્વરૂપ જાણે છે, એને તો એમ થાય કે લે આ તો હમણાં રાજા થઈને આવ્યો, પાછો એની લે ભિખારી થઈને આવ્યો. એને કંઈ નવું ન લાગે, બે એક જ લાગે. પણ જે એના મૂળ સ્વરૂપને ઓળખતો નથી, એને એમ લાગે કે આ રાજાનું પાત્ર ભજવવું અને આ રંકનું ભજવવું. રાજાનું પાત્ર ભજવવું એને તો બહુ સરસ કામ કર્યું, રંકનું પાત્ર ભજવું એ પાત્રએ બરોબર કામ નથી કર્યું, પણ એને ભાન નથી બે એક જ છે.
જે મૂળ સ્વરૂપને જાણે છે એને કઈ રાજા રંકમાં તફાવત દેખાતો નથી. અહીં કે છે કે એક જ કર્મ પુણ્યરૂપ પરિણામ થાય, પાપરૂપ પરિણામ થાય, બે છે તો ભાવ કર્મ. પુણ્ય પાપ બંને છે તો અશુદ્ધતા, એમાં ક્યાં તફાવત છે? બંનેનું ફળ છે તો ગતિ, એમાં ક્યાં તફાવત છે? બંનેનું ફળ છે તો સંસાર, એમાં ક્યાં તફાવત છે? તો કે બે પાત્રરૂપ થઈને હતો એક, અસલ સ્વરૂપ એક. બે વેશ લીધા, એક પુણ્યનું ને એક પાપનું. આ બે પાત્ર રૂપે સ્ટેજ ઉપર આવે છે. એને યથાર્થ ઓળખે કોણ? તો કે જેની પાસે યથાર્થ જ્ઞાન છે એ ઓળખે. क्या कहा फिर से हिंदी में? प्रथम टीकाकार, टीकाकार तो अमृतचंद्राचार्य देव है. 6ठे 7वें गुणस्थान पर झूलने वाले, प्रचुर अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख का वेदन करने वाले, अमृत को पीने वाले और अमृत को पिलाने वाले ऐसा आचार्य जिसका नाम अमृतचंद्र आचार्य, જેના અંતરંગમાંથી અમૃત ખીલી ઉઠ્યું, શક્તિ રૂપે હતું એ પર્યાયમાં વ્યક્ત થયું. જ્ઞાન સુખ સ્વભાવ શક્તિ રૂપે હતો. એ જ્ઞાન અને સુખ સ્વભાવ નું શક્તિરૂપ સામર્થ વર્તમાન પર્યાયમાં પ્રચુર પ્રગટ થયું. એનું વેદન કરનારા, અનુભવ કરનારા, એ અતીન્દ્રિય સુખના સ્વરૂપને જાણનારા એવા ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે કે હવે એક જ કર્મ, આ पुण्य पाप बे कर्म नहीं, ये पुण्य पाप दो कर्म नहीं है, एक कर्म है. उसका नाम है भाव कर्म. पुण्य कर्म भी भाव कर्म है, पाप कर्म भी भाव कर्म है. दोनों कर्म, पुण्य कर्म हो के पाप कर्म हो, दोनों एक रूप क्यों है? तो कि दोनों अशुद्ध परिणाम है. दोनों परिणाम स्वभाव से च्युत होने से प्रकट होता है. दोनों परिणाम दुखदायक है. दोनों परिणाम छोड़ने जैसा है. तो वहां दो पना नहीं, एक पना है. लेकिन अज्ञानी दो वेश के पीछे एक ही जीव है.
ऐसा नहीं मानने वाला अज्ञानी पुण्य कर्म और पाप कर्म में भेद करता है। उसको पुण्य पाप दोनों भिन्न भिन्न पात्र है ऐसा समझता है। और उसको लगता है कि स्टेज पर दो ने प्रवेश किया, पुण्य और पाप ने। ज्ञानी कहते हैं कि ये दो नहीं है, ये दो तो भिन्न भिन्न है। ऐसा तुझे लगता है, वो दोनों तो एक रूप है। अब उसका एक रूपपणा बताते हैं। देखो, જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય, તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે, એક જ જાણે છે। નૃત્યનો અખાડો, નાટકનું સ્ટેજ સમયસારને નાટકના રૂપે રજૂ કર્યું છે। તો કે છે જેમ નૃત્યના અખાડામાં એટલે કે નાટકના સ્ટેજમાં એક જ પુરુષ એટલે એક જ આત્મા બે રૂપે બતાવી, એક જ આત્મા જે પુણ્ય રૂપે થયો છે એ જ આત્મા પાપ રૂપે થયો છે। ત્યાં કઈ ભેદ નથી, બંને એક જ જીવ છે। પુણ્ય રૂપે થયેલો હતો એ જ પાપ રૂપે થયો છે। પણ પુણ્ય રૂપે જુદો ને પાપ રૂપે જુદો એમ બતાવીને સ્ટેજ ઉપર નાચે તો અજ્ઞાની જીવોને એક વખત તો એમ જ લાગે કે ના, બંનેનું સ્વરૂપ જુદું છે। આ તો બે પાત્ર છે। એક જીવ બે પાત્ર લઈને આવે તેને યથાર્થ જાણનારો, યથાર્થ જાણનાર કોણ છે? જ્ઞાની, વેદજ્ઞાની। વેદજ્ઞાની શુભ અશુભ બંને પરિણામને અશુદ્ધ રૂપે જાણે છે। શુભ પરિણામ પણ અશુદ્ધતા છે અને અશુભ પરિણામ પણ અશુદ્ધતા છે, એ ભેદ પાડતા નથી। શુભ અશુભ બંને પરિણામ ઉત્પન્ન થાય છે સ્વભાવથી ચ્યુત થવાથી, એમ જ્ઞાની જાણે છે। જ્ઞાનીને એ બે પણ લાગતું નથી। પુણ્ય હો કે પાપ હો, એ સમ્યક જ્ઞાની એમ કહે છે કે જ્ઞાયક સ્વભાવથી પુણ્ય પાપ બંને ભાવ ભિન્ન છે, જુદા છે।
મારો જ્ઞાયક પરિપૂર્ણ શુદ્ધ એ શુભ અશુભ ભાવ તો અશુદ્ધ ભાવ છે અને બંને મારાથી ભિન્ન છે એવું જેને ભેદ જ્ઞાન વર્તે છે એ ભેદ જ્ઞાની તો ઓળખી લે છે કે જ્ઞાયકનું સ્વરૂપ શું અને ભાવ કર્મનું સ્વરૂપ શું. જ્ઞાયક તો જ્ઞાયક છે, ત્રણેય કાળ પરિપૂર્ણ શુદ્ધ રહેનારો, અને શુભ અશુભ પરિણામ તો એ જ્ઞાયકમાં પ્રવેશ પામી શક્યા નથી. એ કંઈ મારું સ્વરૂપ છે નહીં, એ તો પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલું સ્વરૂપ છે. એ તો ક્ષણિક યોગ્યતા છે, એ તો તત્સમયની પર્યાયની યોગ્યતા છે, એ મારું સ્વરૂપ નહીં. તો કે છે યથાર્થ જાણનાર એટલે સમ્યક જ્ઞાની, ભેદ જ્ઞાની, સ્વપર પ્રકાશક, એને યથાર્થ જાણનાર કહેવાય. યથાર્થ જાણનાર કોને ઓળખી લે છે? તો કે પુણ્ય પાપને ઓળખી લે છે અને આત્માના શુદ્ધ સ્વભાવને પણ ઓળખી લે છે. પુણ્ય પાપને કેવા જાણે છે? તો કે પુણ્ય પાપ બંને અશુદ્ધ પરિણામ હોવાથી, બંને પરિણામ સ્વભાવથી ચ્યુત થવાથી ઉત્પન્ન થયા હોવાથી, બંને પરિણામ પરના લક્ષ્ય ઉત્પન્ન થયા હોવાથી, બંને વિભાવને વિકાર હોવાથી, બંને પોતપોતાની પર્યાયની યોગ્યતાથી પ્રગટ્યા હોવાથી એ સ્વરૂપ મારું નહીં. મારું સ્વરૂપ તો હું જ્ઞાયક છું. જ્ઞાનીએ ઓળખી લીધું. તો કે છે જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે. બંનેને એક જ જાણે છે. બંને કહેતા પુણ્ય પાપ એક જ જાણે છે. જ્ઞાનીને વિભાવનું જ્ઞાન પણ યથાર્થ છે, જ્ઞાયક સ્વભાવનું જ્ઞાન પણ યથાર્થ છે. આ વિભાવ છે ને આ સ્વભાવ છે એવું યથાર્થ જ્ઞાન થતાં જ્ઞાનીને સહજ સ્વભાવનું લક્ષ થઈ જાય છે અને વિભાવનું લક્ષ છૂટી જાય છે. એને ભેદ જ્ઞાન કીધું, એને યથાર્થ જાણનારો કીધો, એને સ્વપર પ્રકાશક કીધો. પુણ્ય પાપ છે તો આત્માના પરિણામ, ભલે ભાવ કર્મ છે, ભલે વિભાવ છે, ભલે અશુદ્ધ પરિણામ છે, પણ ઉત્પન્ન થયા છે જીવની સત્તામાં. એ જીવની સત્તામાં ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના ભાવો અને એ જ પુણ્ય પાપમાં છુપાયેલો ત્રિકાળ પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવ બે વચ્ચે ભેદરૂપ જ્ઞાન કરી જ્ઞાયક સ્વભાવ તે હું સ્વ અને પુણ્ય પાપરૂપ અશુદ્ધતા એ પર એવું ભેદરૂપ જ્ઞાન જેને વર્તે છે અને જેને લક્ષ
વિભાવ પ્રત્યે છૂટીને સ્વભાવનું લક્ષ થઈ જાય છે, એને અહીંયા યથાર્થ જાણનારો કહેવામાં આવે છે. પુણ્ય પાપ અધિકારમાં પુણ્ય પાપનું સ્વરૂપ તો બતાવે, પણ પુણ્ય પાપ તારું અસલ સ્વરૂપ નથી એમ બતાવવું છે. એ જ પુણ્ય પાપ તારી સત્તામાં ઉત્પન્ન થયા, એને જ તારા જ્ઞાયક સ્વભાવને તિરોભૂત કર્યો છે. હવે જો એ વિભાવ મટે તો તિરોભૂતપણું ટળે, અને તિરોભૂતપણું જાય તો ત્યાં જ વિદ્યમાન જ્ઞાન ઉપયોગ અને ત્યાં જ વિદ્યમાન જ્ઞાયક સ્વભાવ બંને વચ્ચે સન્મુખતા થતાં જ્ઞાયકનું અસલ સ્વરૂપ જણાતા પુણ્ય પાપની ઉત્પત્તિ થઈ શકતી નથી. શું કહે છે? યથાર્થ જાણનારો ઓળખી લે છે અને બંનેને એક જ જાણે છે. તેવી રીતે એટલે દ્રષ્ટાંત પ્રમાણે જેમ નાટકના સ્ટેજ ઉપર એક પુરુષ બે સ્વરૂપ લઈને આવ્યો છે, ભિન્ન ભિન્ન સમયનું બે સ્વરૂપ, એમ જીવ જે સમયે પુણ્ય રૂપે પરિણમે એ સમયે કંઈ પાપરૂપ નથી પરિણમ્યો, અને પાપ રૂપે પરિણમ્યો ત્યારે પુણ્ય રૂપે નથી પરિણમ્યો. કાળભેદ છે. પણ પુણ્ય રૂપે જે જીવ થયો તો એ જીવ પાપ રૂપે થયો છે, એ વાત કેમ ભૂલી જાય છે? તો કે છે તેવી રીતે જો કે કર્મ એક જ છે. કર્મ એક જ કેમ છે? તો કે આ બધા કર્મો છે તો અનાદિના. આ વિભાવ ભાવો એનો પ્રવાહ તો અનાદિકાળનો ચાલ્યો આવે છે. અનાદિકાળનો ચાલ્યા આવતા પરિણામમાં તું ભેદ ન પાડ તો અનાદિકાળથી વિભાવ એ વિભાવપણું ચાલુ છે. પુણ્ય હોય તો વિભાવ ને પાપ હોય તો વિભાવ. તું ક્રોધમાન રૂપે પરિણમે કે માયા લોભ રૂપે પરિણમે, બધું વિભાવ. તો કે છે જેમ કર્મ એક જ છે, કર્મની જાત તો એક જ છે, ભાવ કર્મની જાત તો એક જ છે. ભાવ કર્મનું ફળ પણ એક જ છે, દુઃખ જ છે. તો કે જો કે કર્મ એક જ છે તો પણ પુણ્ય પાપના ભેદે બે પ્રકારના રૂપ કરી નાચે છે. પુણ્યના ફળમાં પછી 50 કરોડ મળી ગયા, અને પાપના ફળમાં એક ટાઈમ ભોજન મળવું મુશ્કેલ.
પણ 25-50 કરોડ સંયોગ છે ને ભોજન પણ સંયોગ છે. 25-50 કરોડ પણ થોડા કાળ માટે સંયોગમાં રહે છે ને ભોજન થોડા કાળ માટે સંયોગમાં રહે છે. 25-50 કરોડ પણ અચેતન જળ પૂતગલ છે ને ભોજન પણ અચેતન જળ પૂતગલ છે. 25-50 કરોડ પણ પરદ્રવ્ય છે ને ભોજન પણ પરદ્રવ્ય છે. 25-50 કરોડ પણ પૂતગલ છે અને ભોજન પણ પૂતગલ છે. બેમાંથી એકેય વસ્તુ તારી નથી. ઓહો, અમારે તો હમણાં પુણ્યનો ઉદય વર્તે છે. ચારે બાજુથી હરખું છે. પાણી માગે ત્યાં દૂધ મળે છે. કોઈ એવા પૂર્વના પુણ્ય ઉદયમાં આવ્યા છે. મોઢા ઉપર જુઓ તો રાજી રાજી લાગે. ઓહો, એ પુણ્યનું ફળ છે, સંયોગ રૂપે આવ્યું છે. એનો નિશ્ચિત કાળ છે. એ કાળ પૂરો થયો, બધું વિખેરાઈ જવાનું છે. એ બધું ફળ તો બહારમાં છે, આત્મામાં કાંઈ નથી એનું ફળ. પુણ્ય કરતોય ભાવ કર્મ એનું અંદરમાં આત્મામાં ફળ તો મળે છે તને. એ તો દુઃખદાયક છે. જે સંયોગોમાં તને સાતા ઉપજે છે એ જ સંયોગો વિખેરાતા શું થશે? જે કુટુંબીજનો તને પ્રિય લાગે છે એનો જ વિયોગ થશે ત્યારે તારું શું થશે? જે ધન સંપત્તિ મળી છે એ ચાલી જશે ત્યારે શું થશે તારું? આ ધનથી મોક્ષ થતો હશે, ધનથી સમ્યક દર્શન થતું હશે, અને ભૂખો હોય તો એને સમ્યક દર્શન ન થાય એવું હશે. એવું તો છે નહીં. ધનને તો પરિગ્રહ કીધો, લક્ષ્મી પરિગ્રહ કીધો, પરિગ્રહને પાપ કીધું. પુણ્યનું ફળ કે પાપનું ફળ, બંનેનું ફળ તો સંસાર કીધું. તું ભેદ કેમ પાડે છે? તું ભેદ કેમ પાડે છે? જ્ઞાનીને આશ્ચર્ય લાગે છે. પાપ છોડવા જેવું ને પુણ્ય રાખવા જેવું એમ છે? પુણ્યનો કણિયો છે ત્યાં સુધી મુનિઓ પણ શ્રેણી આરોહણ કરી શકતા નથી. અલ્પ રાગ, અલ્પ શુભ રાગ શ્રેણી આરોહણ કરનાર મુનિરાજને આંખમાં કણું ખૂપે એમ ખૂપે છે. કે છે કે જો કે કર્મ એક જ છે તો પણ તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય
આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છે, જ્ઞાનનો મહિમા કરે છે. અહીં જ્ઞાન એટલે કયું જ્ઞાન? તો કે સમ્યક જ્ઞાન. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કયું જ્ઞાન છે? તો કે સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાનનો મહિમા કેમ કરે છે? તો કે પુણ્ય પાપને પુણ્ય પાપ રૂપે જાણે છે અને જ્ઞાયકને જ્ઞાયકપણે જાણે છે. પુણ્ય પાપ ભાવ કર્મ છે એમ જાણે છે અને જ્ઞાયક ભાવ કર્મથી ભિન્ન છે એવું યથાર્થ જ્ઞાન સમ્યક જ્ઞાનીને થાય છે. ભાવ કર્મ છે એનું લક્ષ દુઃખદાયક છે ને જ્ઞાયકનું લક્ષ સુખદાયક છે એમ સમ્યક જ્ઞાનીનું જ્ઞાન જાણે છે. સમ્યક જ્ઞાન પ્રગટ થતા મોહાદી વિકાર ઉત્પન્ન થઈ શકતા નથી. એ સમ્યક જ્ઞાન શુદ્ધાત્માના લક્ષ્ય થાય છે, પુણ્ય પાપના લક્ષ્ય નથી થતું. એ જ્ઞાન જ્ઞાયકને અને ભાવ કર્મને, જ્ઞાયકને અને પુણ્ય પાપ રૂપી ભાવ કર્મને ભેદરૂપ ભિન્નરૂપ જાણીને એ જ્ઞાન ભાવ કર્મનું લક્ષ છોડીને જ્ઞાયક સ્વભાવનું લક્ષ કરીને એ જ્ઞાન ઉપયોગ જ્ઞાયકમાં સ્થિરતા પામીને જ્ઞાયકનું ત્રિકાળ જેવું છે તેવું સ્વરૂપ યુગપદ જ્ઞાન પ્રગટ કરીને જાણી લે છે. એ ભાવશ્રુત જ્ઞાન સમ્યક જ્ઞાન છે એમ કે છે અહીંયા. હજુ એનો શ્લોકાર્થ. હવે શબ્દનો અર્થ છે પૂર્વે અમે કર્તા કર્મ અધિકાર કહી ગયા છીએ. એ કર્તા કર્મ અધિકાર કહ્યા પછી હવે અમે પુણ્ય પાપ અધિકાર કહેવાના છીએ. તો કે હવે કર્તા કર્મ અધિકાર પછી શુભ અને અશુભના ભેદને લીધે શુભ અને અશુભ જીવના પરિણામ એના ભેદને લીધે બેપણાને પામેલા આ શુભ અશુભ પરિણામ છે એ ખરેખર બંને છે તો ભાવ કર્મ. ખરેખર છે તો એક જ. એ કેમ કીધા? તો કે બંને અશુદ્ધતા જ છે. બંને શું છે? તો કે બંને અશુદ્ધતા જ છે. આવી જે અશુદ્ધતા છે એ અશુદ્ધતાથી મારો જ્ઞાયક, બંને પ્રકારની અશુદ્ધતાથી મારો જ્ઞાયક સ્વભાવ ભિન્ન છે. એવું જાણનારું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. શુભાશુભ ભાવ પર, જ્ઞાયક સ્વભાવ સ્વ, એવું સ્વપર પ્રકાશક જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. તો કે છે બેપણાને પામેલા તે કર્મને એકરૂપ કરતો જેણે અત્યંત મોહરજને દૂર કરી છે.
મોરજ એટલે દર્શન મોહનો કણિયો. અહીં મોરજ એટલે મોહનીય કર્મ એમ નથી. તીવ્ર દર્શન મોહ, એ દર્શન મોહનો એક અંશ, સામે આખો જ્ઞાયક સ્વભાવ. તો જે દર્શન મોહ છે એ જ્ઞાયક સ્વભાવથી તો અત્યંત દૂર છે, અત્યંત જુદું છે. એવું જેને ભેદ જ્ઞાન કર્યું એવો આ એટલે એવો સમ્યક જ્ઞાની. પ્રત્યક્ષ એટલે સાક્ષાત, અનુભવ ગોચર, જે જણાઈ રહ્યો છે. જ્ઞાયક સ્વભાવ જ્ઞાનીને અનુભૂતિના કાળે કેવો જણાઈ રહ્યો છે? તો કે મારો જ્ઞાયક મોરજથી ભિન્ન છે. દર્શન મોહથી મારો આત્માનો શુદ્ધ સ્વભાવ ભિન્ન છે. એવું આ પ્રત્યક્ષ કયો, સાક્ષાત કયો, વિદ્યમાન કયો, હાજરા હજુર કયો, તો કે પ્રત્યક્ષ જ્ઞાન શુદ્ધાંશુ. જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન, શુદ્ધાંશુ કહેતા ચંદ્રમા. સમ્યક જ્ઞાન રૂપી ચંદ્રમા. ચંદ્રમાની ઉપમા કેમ આપી? તો કે ચંદ્રમા શીતળ છે. આ સમ્યક જ્ઞાન પ્રગટ થયું તો દર્શન મોહ ને આંશિક ચારિત્ર મોહનો નાશ થયો, તો જીવના પરિણામમાં શીતળતા પ્રગટી. એ શીતળતા સ્વયં ઉદય પામે છે એટલે પ્રગટ થાય છે. ઉદય પામે છે એટલે એ શીતળતા અનુભવમાં આવે છે, એ શીતળતા જણાઈ રહી છે. આ ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ પહેલા જ શ્લોકથી સમ્યક જ્ઞાન એ શું છે? તો કે સમ્યક જ્ઞાન આત્માના શુદ્ધ સ્વભાવને અને પુણ્ય પાપને ભિન્ન ભિન્નપણે જાણીને પુણ્ય પાપનું લક્ષ ઉપયોગ છોડીને એ ઉપયોગ જ્ઞાયકમાં તન્મય થયો અને જ્ઞાયકનું જેવું સ્વરૂપ છે એવું જાણી એમાં એકાગ્ર થઈ જવું. આ કાર્ય કોનું છે? તો કે આ કાર્ય સમ્યક જ્ઞાનનું છે. જો સમય થયો છે. આવતીકાલે આગળ ચાલશે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલબ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર અને ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક,
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર સ્વાનુભવ યુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં વિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમાવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.